તમે એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. જેવું આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો. બધું હતું, મેં બધાની સેવા કરી, મારા માતા પિતાને હાચવ્યા, મારા ભાઈઓને હાચવ્યા, મેં બધાનું પૂરું કર્યું, પણ મારી આજ હું દુઃખી છું તો મારું આજ કોઈ નહીં રહ્યું. થાય છે ને આવું, ઘણા લોકોનો અનુભવ હશે કે આજ મારું કોઈ નહીં રહ્યું. તો આ સંસારમાં કહેવાય છે કોઈ કોઈનું નહીં, કોઈ કોઈનું નહીં. જો તમારું કોઈ હોય ને તો મારા જેવી માતા ને મારો રામ. જ્યાં સુધી તમારી જોડે કંઈક સ્વાર્થ છે, જ્યાં સુધી કંઈક સ્વાર્થ છે ત્યાં સુધી બધાય હશે. જે દાડ તમે કઈ કોઈના લાયક નહીં હોવ ને, કોઈ કામ લાયક નહીં રહો ને, એ દિવસે ભલ ભલા છોડી દેશે. આ સંસાર એવો છે, સમજ્યા? એટલે આ ધ્યાનમાં રાખજો આ વાત. મનથી બધાને એવું નહીં કહેતા તમે બધા મારા નહીં, બધાને કહેવાનું આખો સંસાર મારો છે, પણ હૃદયથી તો એવું જ વિચારવાનું કે માં હું કોઈનો નહીં, હું તારો છું બસ. માં હું કોઈની નહીં, માં હું તારી છું બસ. આ પોતાનાપણાથી કદાચ આ સંબંધ જાળવી રાખજો. હું ખરેખરમાં એક દાડો એવો સમય બતાવીશ, એક સમય બતાવીશ કે ખરેખરમાં તમને એવો વિશ્વાસ થશે કે માં ખરેખરમાં તું બોલતી ને, આજ અમને એ વાતનો 100% વિશ્વાસ થઈ ગયો કે આ સંસારમાં મારું કોઈ નહીં તારા સિવાય. અને જેના અનુભવ થઈ ગયો અને કૃપા માનજો, જેના અનુભવ થઈ ગયો હોય એ કૃપા માનજો. જેના અનુભવ ના થયો હોય થોડો ક્ષણ રાહ જોજો, ખબર પડી જશે કે હું માતા થઉં છું કે સંસાર તમારો થાય. જોઈ લેજો, સમય છે આલું છું. આ શું ખોટું? દુઃખી જ એટલે થયા છો કે દુઃખી થઈને તમે મારા માર્ગ ઉપર આવ્યા છો ને, દુઃખી થઈને ધર્મના માર્ગ ઉપર આવ્યા છો ને, તો દુઃખાઈ હારા માટે પડે છે કે ખોટા માટે? વિચારો. દુઃખ આમ તો કે એવું કહીશ તો કે મારી આવું છે, દુઃખ હારા માટે આવે. દુઃખી થાવ ત્યારે તમે ભગવાન માતાજીના સન્મુખ થાવ છો ને, દુઃખી થાવ ત્યારે કોઈ ધામ મંદિરે જાવ છો ને. તો આ દુઃખ આવ્યું છે તો ધીરે ધીરે દુઃખ તમે માતાજી સમીપ લાવો છે ને, સમીપ લાવો છે ને તમને ભક્તિના માધ્યમથી. તો આ દુઃખ ખરેખરમાં જે આવે છે, જે વિધાન બનાવેલો છે અને જે પરિસ્થિતિ નિર્માણ થાય છે, એ ખરેખરમાં દુઃખ તમારા ભલા માટે જ આવે છે. જો આ વાતનો વિશ્વાસ કરો તો દુઃખ તમારા સારા માટે આવે છે જીવનમાં. જો આ વાતનો વિશ્વાસ કરો તો આ વાત એકદમ ઉતરા મગજમાં એમ નથી, પણ ના, જેને ખરેખરમાં માતાજી ભગવાનને અપનાવવા હશે ને, અપનાવવા, જેને ખરેખરમાં માતાજીની નજર થઈ ગઈ છે ને કે આ મારા ભક્તને મારા અપાર સુખ આપવું છે, અપાર આનંદ આપવું છે અને મારી ભક્તિ પ્રદાન કરવી છે, જેના જે ભક્તિ કરવા માટે જન્મ લીધો છે, જે ભગવાનની કૃપા નજર કૃપા દ્રષ્ટિ થઈ જાય ને, એ જીવની દશા શું થાય ખબર છે? બધી બાજુથી ઘેરાઈ જાય. કોઈ બાજુથી મતલબ એના આશરો સહારો રહે, બધા આધાર તૂટી જાય, બધી આશા રાખેલી નિરાશા ફેરવાઈ જાય, અને એક માત્ર ખાલી આશા રહે કે માં તારા સિવાય મને જગતમાં કોઈ પર આશા, તારા સિવાય મારો કોઈ આધાર. માં હું નોધારો થઈ ગયો, માં હું નોધારી થઈ ગઈ. તો જો આ નોધારા થઈ ગયા, નોધારી થઈ ગઈ, આવું અંદરથી થતું હોય તો નાચી લેજો કે માં હવે અપનાવવાની છે. નાચી લેજો તરત, નવાઈ લાગશે આ વાતો. એટલે કહું છું દુઃખ છે ને, દુઃખ એ વ્યક્તિને શિક્ષા માટે આવે છે કે દુઃખમાં જ વ્યક્તિ આખો બદલાઈ જાય. ખરાબ માણસ હોય, ખરાબ એકદમ દુષ્ટ વ્યક્તિ, પણ એના જીવનમાં એવા ભયંકર દુઃખ આઈને ઊભા થઈ જાય ને, એ ખરાબ વ્યક્તિ તે એ દુષ્ટ વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની જાય, એનું નામ દુઃખ કહેવાય. આ શું ખોટું? ખરાબ માંથી સારા બનાવવા માટે સાચો તમારો ગુરુ હોય ને તો દુઃખ. આ વાત કડવી લાગશે, આવી કેવી વાત? તો હા, આ દુઃખ, આ દુઃખના લીધે તમે માતાજી ભગવાનની સમીપ આવો છો. સમીપ આવવાથી માતાજીની પ્રભાવથી, માતાજીની ભક્તિની મહિમાથી, માતાજીનું નામ લેવાથી, માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારી અંદર સદગુણોનો વિકાસ થાય છે.
તમે હારી ભાવના કરતા થઈ ગયા છો, તમે કોકનું ભલું કરવાની ઈચ્છા કરો છો, તો આ સારા બનવાનું જ્યાં માર્ગ મળ્યો છે તો આ દુઃખનો આભાર માનજો. દુઃખને કોસતા નહીં. અને દુઃખી થાવ તો બીજા કોઈ દોષ આલતા કે આ વ્યક્તિના લીધે હું દુઃખી થયો, આ પરિસ્થિતિના લીધે દુઃખી થયો, આના લીધે દુઃખી થયો, આ સમયના લીધે દુઃખી થયો, આ મારી ગલતીના લીધે દુઃખી થયો, આ ફલાણા લીધે દુઃખી થયો, એ કશું જોતા નહીં. હું માતા એવું કહીશ, ખાલી એટલું હૃદયમાં રાખજો કે ભગવાને જે રચાયું છે મારા મંગલ માટે જ રચાયું છે. ભલે જે થયું હોય થયું, પણ હવે હું હારા માર્ગે આવવા માટે હે રામ હું તૈયાર છું. હે માતા, હવે તું જેમ ચલાવે ને એમ મારા જીવનની રિમોટની ગાડી તું જેમ ચલાવે એમ હું ચલાવવા માટે હું તૈયાર છું. લે આ મારી ગાડીનું રિમોટ સ્ટેરિંગ તારા હાથમાં આપી દીધું. જેમ અર્જુને કૃષ્ણ ભગવાન રથમાં સારથી બનાવી જતા ને ભગવાન, એ રીતે તમારા જીવનના રથમાં મન માતાને સારથી બનાવી દો. તમારું મન આગુ પાછું થશે, મારી લગામ ખેંચીને આમ લઈ જઈશ. એ ઘોડા ઇન્દ્રિયો છે, આંખ કાન નાક એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો જે બાદ જાય, મતલબ એ ઘોડા જે બાદ જાય એ બાદ ખેંચે, પણ લગામ હોય લગામ, તે ઘોડાને પકડી રાખે કે નહીં આપણે આ માર્ગે જવાનું. એ રીતે આ ભક્તિનો માર્ગ એવો છે ને, તો આ માર્ગે આવશો ને તો તમારી આ ઇન્દ્રિયો જાત જાતની ઈચ્છાઓ કરાવશે. આ કર લઉં, 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 પણ આ મારી દોર પકડેલી મન માતાને સારથી બનાવીએ છે ને, તે તમારા ઇન્દ્રિય રૂપી ઘોડા છે ને, હું મારી આ લગામ ખેંચી અને એ મારા સીધા માર્ગ ઉપર લાવીશ કે દીકરા તારા લક્ષ્ય સુધી પહોંચવાનું. આ શું ખોટું? હા, એટલે આ બધી વાતો એવી છે, આધ્યાત્મિક વાતો કહેવાનું. શું કહેવાય? અને અસલ આ જીવનમાં વાતો સત્ય છે. અંતરાત્માથી હૃદય સ્વીકારે છે આ વાતને, કેમ કે આ વાત આ તમારી અંતરાત્મા છે ને એ સનાતન સત્ય છે. અંતરાત્મા છે ને એ જ પરમાત્માનું અંશ છે, સ્વરૂપ છે. તો જો અંતરાત્મા સુધી આ વાત સ્વીકારતા હોય, સાચી વાત છે મારી, તો અંતરાત્મા તમારી સ્વીકારે છે મારી વાણીને. આ શું ખોટું? હા, તો હવે આ પ્રશ્ન થાય કે મારી દુઃખ જીવનમાં આવ્યું એમાંય આપણું મંગલ, ભગવાને શું દુઃખ આપીને આપણું ભલું ઈચ્છે છે, ખરાબ ઈચ્છે છે? એટલું બધું દુઃખ છે કે કોઈ કહેવાય એવું નહીં. પણ આજે નહીં ખબર પડે, થોડાક સમય પછી એવી ખબર પડશે કે જો આ સમયગાળામાં દુઃખ ના આવ્યું હોત ને તો આજે હું જે છું ને એ ના હોત. આજ મારા દીકરાના જીવનમાં કોઈ જાતનું દુઃખ ના આવ્યું હોત તો મારો દીકરો આજ જે છે ને એ ના હોત. એ દુઃખી થયો ત્યારે મારા શરણ ચાલ્યા છે, એ દુઃખી થયો ત્યારે મને રડીને પોકાર કરી છે, એ દુઃખી થયો ત્યારે મારા શરણે પડ્યો છે. તો આ તમારા જીવનમાં દુઃખ આવે છે, માતાજીની સાચી ભક્તિ કરવા છતાંય, એને સાચી રીતે મતલબ દિલથી માનવા છતાંય, સેવા કરવા છતાંય કોઈ દુઃખ એકદમ દૂર ના થાય ને, તો વિશ્વાસ રાખજો કે ભગવાને માતાજીએ તમારા માટે મંગલ 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 જ રચી રાખ્યું છે. અમંગલ થવાનું નથી. તો કે મારી જે થાય એ હારા માટે થાય છે. આવું છે એવું. તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા, એક રાજા હતા અને રાજા મતલબ પહેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કંઈક ને કંઈક આ તે મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે, એવા મતલબ શિકાર કરવા માટે જતા, ધનુષની અભ્યાસ કરવા માટે જતા. એના અભ્યાસ તો કરવો પડે ને, ધનુષ શીખવા માટે, શસ્ત્ર શીખવા માટે એનો અભ્યાસ તો કરવો પડે. એ ધનુષ મતલબ શીખવા માટે એ અભ્યાસ કરવા જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એણે મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધાએ મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડૉક્ટર જોડને ઇલાજ બિલાજ કરાવ્યો, પાટાપિંડી કરાવી, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ ગયો, તો હવે હું બહાર ચમડું ચલાવીશ. જેવું હું બહાર ચમડું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને મંત્રી,
જે ભક્ત હતો ભગવાનનો એણે થોડું મતલબ